નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ભર ઉનાળે વડોદરાનું એક ગામ વાગડ બન્યો છે પાણી વગરનો, જ્યાં દીકરી પરણાવવા કોઈ તૈયાર નથી। આ દાવો ગામ લોકો જ કરે છે। એટલું જ નહીં, 10 દિવસમાં જો પાણીની વ્યવસ્થા નહીં થાય તો મહિલાઓએ કૂવા કાંઠે જ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ખેડૂત પાણીની રાહ જોઈ રહ્યો છે। महिलाओं માટલા ફોડ વિરોધ। पचास વર્ષથી પાણીની પારાયણ। 50 વર્ષથી ગામમાં લસુંદરા ગામમાં પાણી નથી। ગામમાં કોઈ દીકરી આપવા પણ નથી તૈયાર। લસુંદરાને છોકરી કોઈ હાલવા તૈયાર નહીં। મહિલાઓએ ઉચ્ચારી સામૂહિક આત્મહત્યાની ચીમકી। પાણી માટે મહિલાઓનો આ ગુસ્સો છે। મહિલાની આંખમાં આક્રોશની આગ છે અને પાણી ન મળતા મહિલાઓ રણચંડી બની છે। સ્માર્ટ સિટીની વાતો વચ્ચે ગામડાઓની સમસ્યા ક્યાંક છુપાઈ ગઈ છે, તેનો આ પુરાવો છે। વાત છે વડોદરાના સાવલી તાલુકાના લાસુંદરા ગામની। વડોદરા શહેરથી થોડા જ કિલોમીટર દૂર આવેલું આ ગામ પાણી માટે વલખા મારી રહ્યું છે। પાણી માટે મહિલાઓ એ હદે કંટાળી ગઈ છે કે હવે ચીમકી ઉચ્ચારી બેઠી છે કે જો હવે પાણી નહીં મળે તો કૂવા કાંઠે જે ઝાડ છે ત્યાં જ મહિલાઓ ફાંસો ખાઈને સામૂહિક આત્મહત્યા કરશે। એટલું જ નહીં, મહિલાઓનું કહેવું છે કે લાસુંદરામાં પાણીની એટલી તંગી છે કે લાસુંદરા વાગડ બની ગયું છે। જેમ ભૂતકાળમાં વાગડમાં કોઈ દીકરી આપવા તૈયાર ન હતું, તેમ આજે હવે લાસુંદરા ગામમાં કોઈ દીકરી દેવા તૈયાર નથી, કારણ કે ગામમાં પાણીની વ્યવસ્થા જ નથી। એક તળાવ છે તે પણ ગંદુ અને કૂવો છે તે 2 કિલોમીટર દૂર છે। તેમાં પણ પાણી ભરવા માટે મહિલાઓ પડાપડી કરે છે। ક્યારેક તો પાણી માટે રીસરનો બેડા યુદ્ધ થાય છે। तलाव में भी कपड़ा धोवाનું पानी हारू नहीं, तलाव में भी कपड़ा धोवा कई जगह घेर भी हारू पानी आतु नहीं तो घेर भी धोए। कोई लसुंदरा में छोकरी कोई हलवा तैयार नहीं। छोकरा भी हमारा एवा ओढ़ा मरी है तो छोकरी कोई हलवा तैयार नहीं। पानी कई आतु नहीं, खारू नहीं, मीठू नहीं, कशु नहीं। કેટલા અઠવાડિયે પાણી આવે તો કપડા ધોઈએ શું, પહેરીએ શું, નહીં ધોઈએ શું, એવું કપડા વાહણ બી બગડી જાય છે ખારા પાણી में। खाना खाना થઈ ગયા પાણી કઈ પીપળા બીપળા કઈથી લાવ, ગરીબ માણસ છે મરી જાય ના, પાણી કઈ લાઈન ખેંચી ખેંચી મજા। કોઈ લસુંદરામાં છોકરી હાલવા તૈયાર નહીં। આમ ભર ઉનાળે લોકોને પીવાનું પાણી ન મળે તો કેવી હાલત થાય એ સાવલીના લાસુંદરા ગામના લોકો સારી રીતે જાણે છે। કાળઝાળ ગરમી શરૂ થતાં અહીં પાણીની કિલ્લત સર્જાય છે। લાસુંદરા ગામના લોકોને પાણી માટે રીસરનો રઝળપાટ કરવો પડે છે। સવાર પડતા મહિલાઓને એક જ સવાલ થાય છે કે પાણી ક્યાંથી લાવીશું। પાણીની શોધમાં મહિલાઓ બેડા લઈને નીકળે છે। 50 વર્ષથી ગામમાં લસુંદરા ગામમાં પાણી નથી। 2 કિલોમીટર ચાલીને અમે પાણી લેવા આવીએ। તલાવમાં પાણી કેટલું ગંદુ છે, કપડા ધોઈએ છે, ઉકાયેલા કપડા પહેરીએ છે, કપડા પણ બેસીએ છે, ગંધાય। એવી વ્યવસ્થા કરી આલો ને તમે શું કામ મેળ્યા? અમારા ગામમાં તમે નોટની સુવિધા કરી આલો પાણીની અમને। છેલ્લા કેટલાક દિવસોથી આવી હાલતથી કંટાળેલી મહિલાઓએ આખરે હલ્લાબોલ કર્યો। સાવલીના લાસુંદરા ગામમાં મહિલાઓને પીવાનું પાણી ન મળતા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સામે પણ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ વચ્ચે માટલા ફોડીને પાણીની માંગ કરી છે। ગામમાં સપ્તાહમાં એક જ વખત પાણી વિતરણ કરાય છે, જેના કારણે મહિલાઓ ધોમધકતા તાપમાં 2 કિલોમીટર દૂર જવા મજબૂર છે। એટલું જ નહીં, જે પાણી આવે છે તે પણ ખારું, તેનો ઉપયોગ પણ પીવામાં ન થઈ શકે। સ્થાનિકોએ જણાવ્યું કે વિકાસની મોટી મોટી ગુલબાંગો ફૂંકતા ધારાસભ્ય પીવાના પાણીની સગવડ કેમ નથી કરી શકતા। રોષે ભરાયેલી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો પાણીની વ્યવસ્થા ન કરાય તો વોટ પણ નહીં મળે। અમારે ચોખ્ખું તલાવ જોઈએ સરસ, વોટ મળે નહીં। લસુંદરા દેતર કોઈ લેડીઝ વોટ નહીં આવે। વોટના ટાઈમે આવવાનું, વોટના ટાઈમે કોઈ આવવાનું નહીં, વોટ મળે જ નહીં।
હવે જરા આ દ્રશ્યો જુઓ. સૂકા ભટ્ટ ખેતરો, ખાલીખમ કેનાલો, જમીનમાં પડી ગયેલી તિરાડો જ કહી રહી છે કે અહીં પાણીનું ટીપું પણ નથી. આ દ્રશ્યો રાજકોટના ધોરાજી પંથકના છે. અહીં આકરો ઉનાળો શરૂ થતા પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. ચેકડેમ, કૂવા, બોર પણ ખાલીખમ છે. ઉનાળુ પાક માટે પિયત ક્યાંથી લાવવો એની ચિંતામાં ખેડૂતો પણ અત્યારે અડધા થઈ ગયા છે. અત્યારે અમારે ઉનાળુ પાકમાં વાવેતર કરવાનું હોય, પાણીની ખૂબ જરૂર છે. અત્યારે કૂવામાં પાણી થઈ રહ્યા, બોરમાં પાણી ઉડા ગયા કે જો અત્યારે કેનાલ મારફત જો પાણી આપવામાં આવે તો ઉનાળુ વાવેતર થાય, નહીતર વાવેતર થાય નહીં. પાણી વગર ખેડૂત બધા મૂંઝવણમાં છે. શું કહેશો, ક્યાં ક્યાં પાકનું વાવેતર ઉનાળામાં કરવામાં આવે? ઉનાળામાં કપાસ, સોયાબીન, મગફળીનું વાવેતર કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતો એક સાથે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. છેલ્લા 3 વર્ષથી ધોરાજી પંથકના ખેડૂતોને એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત આફતનો સામનો કરવો પડે છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે. ધોરાજી પંથકના ખેડૂતોને ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે નુકસાન પણ થયું હતું. કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો હતો. બાદમાં શિયાળુ પાક પર માવઠાનો માર પડ્યો. ખેડૂતોને આશા હતી કે ઉનાળુ પાકમાં કંઈક વળશે, પરંતુ ઉનાળુ શરૂ થતા ચેકડેમ અને કૂવાના તળિયા દેખાઈ ગયા. ધોરાજી પંથકના જે આસપાસના વિસ્તારો છે તેના ચેક ડેમો છે તે ખાલીખમ જોવા મળે. આપણે સીધા દ્રશ્યો બતાવી, દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઉનાળાની શરૂઆતને લઈને ખેડૂતોના અંદરમાં ચિંતા જોવા મળી રહી છે. જે ઉનાળુ પાક છે તે પાક અત્યારે કરવા માટે ખેડૂતોને પાણીની સખત જરૂર હોય, તેને લઈને ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે. ખેડૂતોને એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જે નર્મદાના નીર છે તે પાણીથી ભરવામાં આવે ચેકડેમ, તો ખેડૂતોનો ચિંતાનો જે માહોલ છે તે માહોલમાંથી ખેડૂતો બહાર નીકળી શકે. ધોરાજી પંથકના ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ, બાજરી, જુવાર, ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું. અમુક ખેડૂતોએ વાવેતર કરવાનું બાકી રાખ્યું છે. હાલ પાણી ન હોવાના કારણે ખેડૂતો પણ મૂંઝાઈ રહ્યા છે. વાવેતર સમયે 8 થી 10 હજારનો ખર્ચ થાય છે. પિયત માટે પાણી ન હોવાથી પાક બળી જાય છે અને જો કેનાલમાંથી પાણી છોડાય તો જ પાકને જીવનદાન મળી શકે તે સ્થિતિ છે. અત્યારે અમારે કપાસનું છે, પછી માંડવી છે, સોયાબીન છે, એ વાવેતર અમારે ઉનાળામાં ઓરવીન કરવાનું થાય છે. પાણીની કેવી જરૂર છે? પાણીની ફૂલે ફૂલ અત્યારે જરૂર છે. અત્યારે અમારે પાણી હાવ ઘટે જ છે. અમારે તો પાણીની માંગ છે. નર્મદાનું પાણી કેનાલમાં નાખે તો સારું રહે. તો પાણીની તંગી વચ્ચે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11.48 લાખ હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. બીજી બાજુ રાજ્યમાં હાલની સ્થિતિએ 47% જ પાણીનો જથ્થો છે. માર્ચ મહિનામાં આ આંકડો 58% હતો, જે છેલ્લા 30 દિવસમાં રાજ્યના જળાશયોમાં 11%નો ઘટાડો થયો છે. પીવાના પાણી માટે સરદાર સરોવરમાં 50% પાણી છે. 67 જળાશયોમાં 10%થી ઓછું પાણી છે. 114 જળાશયોમાં 25%થી ઓછું પાણી છે અને 15 જળાશયો તો એવા છે કે જે તળિયા ઝાટક થઈ ગયા છે. ડેમની સંખ્યાના આધારે જોઈએ તો 50 થી 70% ભરેલા હોય તેવા ડેમ 26 છે. 80 થી 90% ડેમ ભર્યા હોય તેવા 5 જ છે, જ્યારે કે 2 ડેમ એવા છે જે 90% ભરેલા છે. આમ રાજ્યમાં ધીમે ધીમે પાણી ખૂટી રહ્યું છે, જેથી ખેડૂતો પરેશાન છે. પીવાના પાણીની કિલ્લત છે અને તંત્ર અત્યારે બસ પ્રચારમાં વ્યસ્ત છે. નિલેશ કુંભાણી હજુ ગાયબ છે. ફોર્મ રદ થયા બાદ તેમણે જાણે જાહેર જીવનથી સંપર્ક તોડી ભૂગર્ભમાં ઉતરવાનું નક્કી કર્યું છે અને એટલે જ હવે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીનો સુરતમાં રોષ વધુ ઉગ્ર બની રહ્યો છે. જોકે આ તમામ બાબતો વચ્ચે નિલેશ કુંભાણીની પત્નીની આંખોમાં આંસુ આવી ગયા. એના પોતાના ઠેકેદારો સગા એ બધાને અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે, ક્યાં છે અમારા ઘરના માણસો? ક્યાં છે નિલેશ કુંભાણી? કેમ 24 કલાક ફોન ચાલુ રાખવાનું કહીને ફરી ગયા? મારો ફોન 24 કલાક ખુલ્લો હોય, તમે ગમે ત્યારે નિલેશ કહી શકો, નીલો કહી શકો, કામ સિંધી શકો. રાત્રે ફોન કરશો તો પણ જવાબ મળશે કહેનારા નિલેશ કેમ ઉતરી ગયા ભૂગર્ભમાં? રાતે તમે ફોન કરશો, જવાબ મળશે. મારા વતી તમે એટલી ગેરંટી લેજો. સુરત આપના નેતાએ કુંભાણીને જાહેર કર્યા વોન્ટેડ. તો કુંભાણીના પત્નીની આંખોમાં આવી ગયા આંસુ.
એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ઢોકલા ઢોળો છો. કુંભાણીની પત્નીએ પણ કરી દીધો મોટો દાવો. એ માણસને ટાઈમ તો આપો કે એ આખી ઘટનાક્રમને સમજે. હવે કોણ સાચું ને કોણ ખોટું, પરંતુ હકીકત એ છે કે હાલ નિલેશ કુંભાણી જાહેર જનતાના સંપર્કમાં નથી. હાલ સુરતનો રાજકીય ડ્રામા એ હદે પહોંચ્યો છે કે સમજવો અઘરો છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ હવે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ જ નિલેશ કુંભાણીનો વિરોધ નોંધાવી રહ્યા છે. નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાએ તો નિલેશ કુંભાણી વિરુદ્ધ પોસ્ટર વોર પણ શરૂ કર્યું છે. તો સુરત સ્થિત નિલેશ કુંભાણીના ઘર પર તાળા લટકી રહ્યા હતા, જેથી શહેરના ઉશ્કેરાયેલા કાર્યકરો મંગળવારની સવારે કુંભાણીના ઘરે પહોંચ્યા. નિલેશ કુંભાણીને જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા બિરુદ આપ્યા. મહત્વનું છે કે સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદથી જ ગાયબ છે. ફોર્મ રદ થતા સરથાણા વિસ્તારમાં તેમના ઘરને તાળા લટકેલા જોવા મળ્યા. બીજી તરફ તેમના પત્ની સામે આવ્યા અને દાવો કર્યો છે કે નિલેશ કુંભાણી તો તેમના સંપર્કમાં છે જ. એ લોકોની સાથે થોડા સંપર્કમાં રહેવા નવરા હોય. જે વ્યક્તિનું ઉમેદવારી પત્ર રદ થયું હોય એમની ઇન્ક્વાયરી કરવામાં ને એમાં બીજી હોય તો એ લોકો સાથે ન હોય, અને પરિવાર સાથે તો કાલ સુધી સંપર્કમાં જ હતા. કાલ સવારે અહીંયાથી અમદાવાદ જવા રવાના થયા હતા, ત્યાં સુધી એ ઘરેથી કહીને જ ગયા છે. જ્યારે નિલેશ કુંભાણીના પત્નીને સવાલ કરાયો કે જો તમારા સંપર્કમાં છે તો નિલેશ કુંભાણી મીડિયા સામે કેમ નથી આવતા, તો નિલેશ કુંભાણીના પત્નીની આંખોમાં આંસુ આવી ગયા. ભીની આંખે વેદના પણ વ્યક્ત કરી દીધી. એનું બધું ઈ જાણકારી લેવા માટે પણ ઈ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને. ઈ મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું થયું મારી યાર ઈ મને ખબર નથી, ઈ કેવા હાટું ઈ આવે મીડિયાની આવે. નહીં તમારી અમે નિલેશભાઈની વાત નથી કરતા. કુંભાણીના પત્નીએ દાવો કર્યો છે કે નિલેશ સાથે જ ગેમ થઈ ગઈ છે. એટલું જ નહીં, કુંભાણીની પત્નીએ આરોપોનું પણ ખંડન કર્યું. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાવાના છે તે વાતને નકારી છે. એટલું જ નહીં, તેમના પત્નીએ તો કોંગ્રેસના કેટલાક કાર્યકરો પર જ પ્રશ્નોનો મારો ચલાવ્યો અને તેમનું નામ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો. લોકો તો કોઈ બી વાતો કરે, પણ શું નિલેશ કુંભાણીએ પોતે કીધું છે કે હું બીજેપીમાં જોડાઈ રહ્યો છું? એ તો બીજેપીનું પોતાનું જ કારનામું છે. એટલું બધું મિલીભગત કરી અને ફોર્મ રદ કરાવી શકતું હોય તો એ પછી એમના પર આરોપ લગાવી અને એમને ગેરમાર્ગે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અને અમુક જે પક્ષના અંદરના કાર્યકરો હોય એ પણ ખુદ ગેરમાર્ગે દોરવાનું કામ કરી નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે સુરત લોકસભા બેઠક પરથી 2024ની ચૂંટણી માટે કોંગ્રેસમાંથી કુંભાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમના ટેકેદારો અને તેમની સહી અયોગ્ય ઠરતા તેમનું ફોર્મ રદ કરાયું હતું અને આ મામલે મોટો વિવાદ પણ સર્જાયો, જે બાદથી કુંભાણીનો કોઈ અતોપતો નથી મળી રહ્યો. જેથી સવાલ ચોક્કસ થાય કે કુંભાણી કેમ જવાબ નથી આપતા. નિલેશ કુંભાણી છે ખુદ એવું કહે છે 1 વાગ્યા સુધી કે ભાઈ હું અમદાવાદ પીસીસી પર જાઉં છું, અમદાવાદ પીસીસી પર જાઉં છું, કોર્ટમાં જાઉં છું. આજે પણ એમની હવે શું લાગે છે, ટેકેદારોએ ગદ્દારી કરી છે કે નિલેશ કુંભાણી? હવે અમે તો આના પરથી એવું થાય છે કે ટેકેદારોએ કરી છે, નિલેશ કુંભાણીએ કરી છે. સૌથી પહેલા તો અમને એવું લાગતું હતું, કારણ કે આ લોકોની સામે સહી કરી હતી, શરૂઆતથી એવી થઈ હતી કે અમને એવું લાગતું હતું કે ટેકેદારોએ કરી, પણ નિલેશ કુંભાણી એમના વિરુદ્ધ કેમ કોર્ટમાં નથી જતા? એ તો નિલેશ કુંભાણીનો અધિકાર છે. અને બીજું, ટેકેદારો પણ નિલેશ કુંભાણીની વિરુદ્ધમાં કોર્ટમાં નથી જતા, અમારી ખોટી સાઇન કરી છે. નથી ચૂંટણી પંચ આની ઉપર કોઈ કાર્યવાહી કરતું. મહત્વનું છે કે ફોર્મ રદ નહોતું થયું ત્યારે નિલેશ કુંભાણીએ એક જાહેર સભા યોજી હતી, જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન નિલેશ કુંભાણીએ ભાજપ પર દોષના ટોપલા ભરી ભરીને ઢોળ્યા. દાવો કર્યો કે સામા પક્ષના ઉમેદવારના ફોન બંધ થઈ જશે, પરંતુ તેમનો ફોન ચાલુ રહેશે. સાંભળો તે સમયનું નિવેદન. રાજ્ય મને ફોન કરો તો સવારે મને એ જ ખબર હોય, કારણ હું રાજ્ય સાધમાં હોઉં. એટલે તમારે મારા વતી ગેરંટી લેવાની છે ઉમેદવારની. આમાં કોઈ ડાઘ નથી, ગેરંટી હું આપું છું. રાજ્ય તમે ફોન કરશો, જવાબ મળશે. મારા વતી તમે એટલી ગેરંટી લેજો. જો કે હવે લોકો સવાલ કરી રહ્યા છે કે નિલેશભાઈ, અમે તો ગેરંટી લીધી હતી, પરંતુ તમારી ગેરંટીનું શું? ચૂંટણી ટાણી એક બાજુ ગુજરાતની બોર્ડરો પર પોલીસ સક્રિય થઈ ગઈ છે. દિવસ રાત સતત ચેકિંગ પણ ચાલી રહ્યું છે. એવામાં જ ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી હોવાના દ્રશ્યો જ સામે આવ્યા છે. દ્વારકામાં દારૂની આખી ફેક્ટરી ચાલતી હોય તેવું સામે આવ્યું. તો ગાંધીનગર નજીકથી દારૂની પાર્ટીનો વિડીયો જુઓ છેલ્લા 4 દિવસનો ઘટનાક્રમ.
કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે? કોણ કહે છે ગુજરાતમાં દારૂ નથી મળતો? અરે કોણ કહે છે ગુજરાતમાં દારૂ નથી બનતો? આવો અમે તમને બતાવીએ એવા દ્રશ્યો જ્યાં છે દારૂની રેલમ છે, જ્યાં ખુલ્લામાં દારૂ બને પણ છે અને મળે પણ છે. બસ તેને જોવા માટે નરી આંખો જોઈએ. આંખો પર પાટા બાંધીને ફરશો તો નહીં દેખાય. જોઈ લો આ દ્રશ્યો. આને જોઈને શું કહેશો? દારૂ બનાવવાની મિની ફેક્ટરી. દેશી દારૂ ભરેલા કેરબાના થપ્પે થપ્પા જોઈને સમજી શકાય છે કે અહીં દારૂની ભઠ્ઠી નહીં પરંતુ ફેક્ટરી ચાલતી હશે. હજારો લીટર દારૂના જથ્થાના આ દ્રશ્યો દ્વારકાના વસઈ ગામના છે. અહીં દારૂના ખેપિયાઓ એટલી હદે બેફામ બન્યા કે દેશી દારૂની ફેક્ટરી શરૂ કરી દીધી. જો કે નશાનો કારોબાર કરતા લોકોનો ગોરખ ધંધો બહુ લાંબો ન ચાલ્યો. દેશી દારૂની ફેક્ટરી પર અચાનક પોલીસ ત્રાટકી. વસઈ ગામની વાડી વિસ્તારમાં દેશી દારૂની ફેક્ટરી ધમધમતી હોવાની પોલીસને બાતમી મળી. બાતમીના આધારે પોલીસે રેડ કરી અને વાડીમાં જોયું તો પોલીસ પણ ચોંકી ઉઠી, કેમ કે અહીં દારૂની ફેક્ટરી ધમધમતી હતી. મોટી સંખ્યામાં કેરબામાં દેશી દારૂ ભરેલો હતો તો ક્યાંક ગોળ ગરમ થઈ રહ્યો હતો. દેવભૂમિ દ્વારકા એલસીબીએ રેડ પાડી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 11,250 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો, 300 લીટર દેશી દારૂનો જથ્થો તેમજ 15 નંગ ગોળના ડબ્બા અને 10 કિલો ઈસ્ટ પાવડર પણ ઝડપાયો છે. આ ઉપરાંત દેશી દારૂ બનાવવાના સાધનો સહિતનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. એલસીબીના દરોડા પડતા જ 2 બુટલેગરો ફરાર પણ થઈ ગયા. પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધ્યો. હવે આપણે લઈ જઈએ ભાવનગર, જ્યાં ખુલ્લામાં શેડ નાખી ધાબા ટાઈપ ઢાંચો તૈયાર કરાયો છે. બકાયદા અહીં ટેબલ છે, ખુરશી છે અને ટાઈમ પાસ માટે ટીવી પણ છે. એટલું જ નહીં, કેશ કાઉન્ટર પણ ઊભું કરાયું છે. એટલે સમજી શકાય છે કે કેટલા ગ્રાહક અહીં આવતા હશે. અને કેશ કાઉન્ટર પર જ થાય છે લેવડ દેવડ, એટલે કે રૂપિયા આપો ને પોટલી લઈ જાઓ. આશ્ચર્યની વાત તો એ છે કે આ દ્રશ્યો ભાવનગર અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના છે, જ્યાં દારૂની હાટડી ખુલ્લેઆમ ચાલે છે પણ પોલીસ નથી જોઈ શકતી. દેશી દારૂનું ખુલ્લેઆમ સ્ટેન્ડ ચાલે છે પણ પોલીસ ત્યાં પહોંચી નથી શકતી. આ વિડીયોમાં એક વ્યક્તિ દારૂની પોટલી ફેંકતો પણ દેખાય છે તો અંદર 2 દારૂડિયા દારૂ ઢીંચી ચખનાનો સ્વાદ માણી રહ્યા છે. વિડીયો અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. દારૂબંધીના દાવા વચ્ચે અલંગ મરીન પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે. જો કે આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું, કારણ કે આ વિડીયો વાયરલ થયો છે. હવે જે દ્રશ્યો બતાવીશું તે જોઈને તમારી આંખો ફાટી જશે, કારણ કે આ દ્રશ્યો એવા વિસ્તારના છે જ્યાં ગુજરાતના મંત્રીઓ બેસે છે અને જ્યાંથી ગુજરાતનું રાજ ચાલે છે. બરાબર સમજ્યા? આ દ્રશ્યો ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસના છે, જ્યાં એકથી ચડિયાતી દારૂની બોટલો છે. રંગબેરંગી બોટલમાંથી પેગ બની રહ્યા છે, સાથે ચખના અને જ્યુસના કેન પણ છે. ટેબલ પણ અવનવી બ્રાન્ડની દારૂની બોટલથી સજેલું છે અને તેનું સેવન કરતા 10 થી 15 યુવાનો પણ આરામથી મોજ માણી રહ્યા છે. પણ આ કોઈ વ્યક્તિ સામાન્ય નથી. આ તો કાયદાનું પાલન કરાવતા પોલીસ વિભાગના જ કોન્સ્ટેબલ છે. ગાંધીનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ દારૂની મહેફિલમાં હાજર હોવાનું સામે આવ્યું. જો કે આ વિડીયો 1 મહિના પહેલાનો હોવાની આશંકા છે, જેઓએ ગાંધીનગર નજીક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી હતી. થોડા દિવસ પહેલાનો આ વિડીયો સામે આવ્યો છે. તો ટ્રકની કેબિનમાંથી દારૂની બોટલનો ઢગલો થઈ ગયો. લાખોનો મુદ્દા માલ પણ ઝડપાયો છે. ચૂંટણી ટાણે જ દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો. ચિલોડાના ધણપ પાટિયા પાસે એસએમસીના દરોડામાં દારૂ સહિત 22 લાખનો મુદ્દામાલ ઝડપાયો. ગાંધીનગરના ચિલોડા ધણપ પાટિયા પાસે એસએમસીએ રેડ પાડી હતી, પરંતુ સ્થાનિક પોલીસ ઊંઘતી રહી. એક તરફ લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીનો માહોલ છે અને ત્યારે જ દારૂ અને રોકડની હેરફેર વધી ગઈ છે. એસએમસીએ બાતમીના આધારે વોચ ગોઠવી અને 910 બોટલ કબજે કરી છે. તો મહુન ખાન, નઈમ તૈયબ ખાનની પણ ધરપકડ કરાઈ છે. તો દારૂનો જથ્થો ટ્રકની કેબિનમાં રાખવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ દારૂ રાજસ્થાનથી લવાઈ રહ્યો હતો. જો કે કોના કહેવાથી લવાયો અને ક્યાં લઈ જવાતો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી.
તો ખેપિયાઓએ દારૂ છુપાવવા અપનાવ્યો છે યુનિક આઈડિયા, પણ તેઓ પોલીસ સામે ન ફાવ્યા. નશાનો વેપલો કરતા બુટલેગરો ફરી બેફામ બન્યા છે. રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે ભેજું દોડાવ્યું, પરંતુ પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ. પોલીસે બચવા પેટ્રોલના ટેન્કરમાં જ દારૂ છુપાવ્યો. ચોંકાવનારા દ્રશ્યો જુઓ. પોલીસના ખતરાથી બચવા ખતરા લખેલા ટેન્કરનો જ ઉપયોગ કરાયો. લાપરવાહી સે સુરક્ષા ભલી લખેલા ટેન્કરમાં લાખોના દારૂની હેરાફેરી થતી હતી. દારૂ લાવનારે દારૂ છુપાવવા માટે અનોખી રીત વાપરી. બુટલેગરની તરકીબ જિલ્લા એલસીબી આગળ ન ચાલી. મંજુસર પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથે ટેન્કર જપ્ત કર્યું. એલસીબીએ વિદેશી દારૂ ટેન્કર મળી કુલ 45 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. દારૂના મોટા જથ્થા સાથે ડ્રાઈવર પણ પકડાયો. આ ટેન્કર વાપીથી નીકળ્યું હતું અને જામનગર ડિલિવરી કરવાની હતી. તો લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સની ટીમ પણ સ્થાનિક પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ કરી રહી છે. એવામાં